આમલકી એકાદશીના પ્રભાવે પારધી બન્યો રાજા। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે જાણીશું આમલકી એકાદશીની વ્રત કથા અને રાજાની વાર્તા અને આ વ્રતની માહિતી। તો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। આપણો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌ પ્રથમ આપણે જાણીએ વાર્તા। વશિષ્ઠ મુનિ માંધાતા નામના રાજાને આમલકી એટલે કે આમળા એકાદશીની મહિમા અને મહાત્મ્ય કહી સંભળાવે છે। હે રાજન, આમળા એકાદશીનું વ્રત કરવાનું વિધાન ફાગણ સુદ 11ના રોજ હોય છે। આ એકાદશીના સર્વ પાપ હરનારી અને 1000 ગાયનું દાનનું પુણ્ય આપનારી કહેવાય છે। માટે આ એકાદશીના વ્રતનો મહિમા વિશેષ છે। પ્રાચીન કાળમાં વેદિશ નામે એક સુંદર નગર હતું। આ નગરીમાં ચારેય વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતા હતા। આ નગરમાં કોઈ નાસ્તિક નહોતું। સમગ્ર પ્રજા પ્રભુપરાયણ હતી। કોઈ પાપી તો હતું જ નહીં। નિર્ધન કોઈ હતું નહીં। દારિદ્ર્ય દુષ્કાળ એટલે શું તેની આમ જનતાને જાણ પણ ન હતી। કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પણ ન હતો। સોમવંશમાં જન્મેલા ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુ ભક્તનો ભક્ત હતો। સુદ કે વદ પક્ષની એકાદશી રોજ કોઈ અન્નનો આહાર પણ કરતું નહીં। રાજાનો ચિત્રરથ નામે પુત્ર હતો। તે પણ ધર્મપરાયણ હતો। શાસ્ત્રના જ્ઞાતા હતા। રાજાને સૌ કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરતા। ફાગણ સુદ 11ના દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો, કારણ કે આમળા એકાદશીનું વ્રત અબાલ વૃદ્ધ એમ સૌ કોઈ કરતા। આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા તથા પ્રજાને નદીમાં સ્નાન કર્યું। ચિત્રરથે મંદિરમાં જઈ ભગવાન વિષ્ણુની પૂજા કરી। તેણે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા પણ કરી। કુંભમાં પંચરત્ન, સુગંધિત દ્રવ્યો, ચંદન વગેરે પધરાવી કુંભના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન પણ કર્યું। કુંભ પર છત્ર ધરાવ્યું। પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી, અર્ચન પૂજન કરી પ્રાર્થના કરી કે હે જામદગ્ન, હે જમદગ્નિ મુનિના પુત્ર, હે રેણુકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનારા, આપ તો આમળાના વૃક્ષની છાયામાં શિવજી ભક્ત અને મુક્તિનું વરદાન આપનારા છો। હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું। ત્યાર પછી સ્વચ્છ પાણીથી અંજલિથી આમળાના વૃક્ષને અર્ધ્ય આપે છે। વૃક્ષની પ્રદક્ષિણા કરે છે। સમગ્ર પ્રજાને આ ચિત્રરથનું અનુસરણ કર્યું। પ્રજાએ પણ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું। તે વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો। તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા। અનેક પશુ પક્ષીઓની હિંસા કરી હતી। ધર્મ વિમુખ પારધી અહીં ઉત્સવ અને દીપમાળા નિહાળી। અહીં તેણે કુંભનું સ્થાપન જોયું। કુતૂહલવશ તેણે ભગવાન પરશુરામના દર્શન કર્યા। એકાદશી વ્રતની કથા અને વિષ્ણુ ભક્તોની કથા પણ સાંભળી। આ પારધીએ જિજ્ઞાસાપૂર્વક જાણે અજાણે એકાદશીનું જાગરણ પણ કર્યું અને કથા અને કીર્તનમાં પણ સહભાગી થયો હતો અને આ પ્રકારે તેને રાત્રિ વ્યતીત કરી હતી। વશિષ્ઠ મુનિ મોધાતા રાજાને કહે છે, આ પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવને લીધે વિદુરથ રાજાને ત્યાં જન્મ હતો। તેનું નામ વસુરથ હતું। તે અતિ પરાક્રમી, ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા થયો। તેણે અનેક યજ્ઞો કર્યા હતા અને દાનેશ્વરી રાજા તરીકે નામના પણ મેળવી હતી। આમળા એકાદશીનું વ્રત કરનાર નિસંદેહ વિષ્ણુ લોકને પામે છે અને તેની મહિમા અપરંપાર છે। તો મિત્રો, તમને આ વ્રત કથા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી જ વ્રત કથાઓ જાણવા અને સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।